બોટાદના ગરડા શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંલગ્ન ઉપક્રમે કુલ 1484 ઉપરાંત મોતિયાના ઓપરેશન કરાવ્યા। બોટાદના ગરડા શહેરમાં ભગવાનજી રથયાત્રા સમિતિ દ્વારા અવારનવાર કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આજે 17મો કેમ્પ યોજવામાં આવ્યો હતો। છેલ્લા 8 થી 9 વર્ષથી આ પ્રકારના વિવિધ કેમ્પો યોજવામાં આવે છે અને અત્યાર સુધીમાં 1484 જેટલા સફળ ઓપરેશનો પણ કરાવવામાં આવ્યા છે। આની માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી। ગરડા જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરાએ જણાવ્યું કે નેત્ર નિદાન કેમ્પ ગરડા રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત થતો આ વખતે 17મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ 16 સફળ કેમ્પનું આયોજન થઈ ચૂકેલું છે। આ કેમ્પમાં મધુસૂદન ડેરીનો ખૂબ જ સહયોગ રહે છે। અત્યાર સુધીમાં 1484 ઉપરાંતના મોતિયાના ઓપરેશન કરાવી ચૂક્યા છે। આ ઉપરાંત 300 થી 350 જેટલી ઓપીડી થાય છે અને 50 જેટલા ઓપરેશનો નોંધાઈ ચૂક્યા છે। લગભગ આજે 70 થી 80 જેટલા મોતિયાના ઓપરેશનો હશે। અહીંયા જે દર્દીઓ આવે છે તેને સુદર્શન નેત્રાલય અમરેલી લઈ જવામાં આવે છે। ત્યાં લઈ જઈ અને ત્યાં બધાના ઓપરેશનો થાય છે। અહીંયા જે દર્દીઓ આવે છે તેના માટે રથયાત્રા સમિતિ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ત્યારબાદ અહીંયાથી અમરેલી લઈ જવામાં આવે છે, ત્યાં ઓપરેશનો થાય છે અને ચશ્મા, દવા સહિતની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે। આપનો પરિચય? મારું નામ ચંદ્રકાંત લાઠીગરા, ગરડા જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજે ગરડા અને વાસ્તુ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? જી, આ નેત્ર નિદાન કેમ્પ ગરડા રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે થતો આ વખતે 17મો કેમ્પ છે। આ પહેલાં આપણે 16 કેમ્પના સરસ મજાના અને સફળ આયોજન કરી શક્યા છીએ અને એની અંદર મધુસૂદન ડેરી જે આપણે ગરડાની અંદર છે એમનો ખૂબ જ સરસ સહયોગ હોય છે, એટલે એમના સહયોગથી અમારો આ કેમ્પનું આયોજન થતું હોય છે। ઉપરાંત અત્યાર સુધીમાં અમે 1484 ઉપરાંત મોતિયાના ઓપરેશન કરાવી શક્યા છીએ। આજના કેમ્પની અંદર લગભગ 350 જેવી ઓપીડી થાય અને 50 ઓપરેશન તો અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે મોતિયાના ઓપરેશન, એટલે હું માનું ત્યાં સુધી લગભગ 70 થી 80 જેવા આજના ઓપરેશન થઈ શકે એવું છે। અમારી વ્યવસ્થામાં અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ બધાને અહીંયાથી સુદર્શન નેત્રાલય અમરેલી લઈ જઈએ છીએ, ત્યાં જઈ અને એ બધાનું ઓપરેશન થાય છે। જે દર્દીઓ આવે એની રથયાત્રા સમિતિ દ્વારા અહીંયા ભોજનની વ્યવસ્થા કરી અને બપોરે બધાને અહીંથી ન્યા લઈ જઈએ, ત્યાં ઓપરેશન થાય, એમને ચશ્મા આપવામાં આવે, દવા આપવામાં આવે, મણી બેસાડી આપવામાં આવે, પછી ત્યાંથી અહીંયા પાછા એક દિવસ રહી અને ઓપરેશન કરાવી અને અહીંયા પાછા જ્યાંથી એમને લીધા હોય એટલે હાઈસ્કૂલ 4 રસ્તેથી જ એમને પાછા ઉતારી દેવામાં આવે। આ રીતની અમારી વ્યવસ્થા હોય છે અને ખૂબ જ સરસ રીતે સફળ આયોજન હોય છે। અને બીજી વાત કે એક પણ પૈસાનું ક્યાંય અમે લેતા નથી અને સંપૂર્ણ મફત ઓપરેશન અમે કરી શકીએ છીએ, એટલે જે ગરીબ દર્દીઓ છે એને માટે થઈને આશીર્વાદ કેમ્પ હોય છે। ચંદ્રકાંતભાઈ, આ છેલ્લા કેટલા સમયથી આ સેવા આપવામાં આવે છે? આ લગભગ 8 થી 9 વર્ષથી અમે એક ધારા કેમ્પ કરીએ છીએ અને પણ છેલ્લે અમને હવે જે સુદર્શન નેત્રાલય છે એમના દ્વારા 1 વર્ષની અંદર 4 કેમ્પ અમને આપવામાં આવે છે, એટલે છેલ્લા 1 વર્ષથી અમે દર વર્ષે 4 કેમ્પ કરીએ છીએ અને પહેલા અમે 1 વર્ષમાં 1 કેમ્પ કરતા હતા। આ રીતે અમારું આયોજન હતું। અમરેલી ઓપરેશનો થાય છે અને ચશ્મા, દવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, ત્યાંથી ફરીવાર અહીંયા લાવવામાં આવે છે। આ તમામ ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિ પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી। છેલ્લા 8 થી 9 વર્ષથી આ પ્રકારના કેમ્પનું સતત આયોજન કરવામાં આવે છે।